એક જાણીતી કથા મુજબ તમને એક વાત કરું કે બધાય મનુષ્યને ભગવાન પાસે જવું તો હોય જ, પણ માણસ જઈ નથી શકતો. અને નથી જઈ શકતો એનું કારણ શું છે કે આપણને જે મગજમાં આવે એના પાછળ આપણે ગુજારી દઈશું, એટલે ત્યાં પહોંચવાનો ટાઈમ રહેતો નથી. હવે એ કથા મુજબ એક રજવાડું હતું, બહુ મોટું રજવાડું. રાજાને કોઈ સંતાન નહીં અને રાજા થઈ ગયો વૃદ્ધ. વૃદ્ધ એટલે ગઢપણ, ગરડો માણસ થઈ ગયો. એટલે રાજાને વિચાર થયો કે હવે હું ગઢપણ મારે આવી ગયું છે, હવે મારું રાજકાજ સંભાળે એવું કોઈ છે નહીં પાછળ, તો એના માટે શું કરવું? મારી ગેરહાજરીમાં રાજ્ય કોણ સંભાળશે? એટલે એને પ્રધાનને પૂછ્યું અને ગુરુને પૂછ્યું. એટલે ગુરુને પોતાની સમસ્યા કીધી. એટલે ગુરુએ રાજાને કીધું કે ભાઈ એક કામ કરો, આજે નગરની અંદર ઢંઢેરો પીટાવી દો કે કાલે સવારે જે કોઈ રાજાને પેલો માનવી મળવા આવશે, જે કોઈ રાજાને પેલો માણસ મળવા આવશે, એ માણસને મારા રાજ્યનો ઉત્તર અધિકારી એટલે કે મારું રાજપાટ એને દઈ દેવામાં આવશે અને એ સંભાળશે. એટલે પ્રધાન કે ભાઈ બાપુની વાત સાચી છે, પણ આમાં તો હજારો માણસ મળવા આવશે, તો શું કરશું? એટલે ગુરુએ કીધું કે ભાઈ હજારો નહીં આવે, એના માટેની વ્યવસ્થા છે, પણ કે હજારો આવશે તો શું કરશું? એટલે ગુરુએ કીધું કે પણ હજારો નહીં આવે, કારણ કે એને જે મળવા વાળો હશે ને એ એકાદ બે જ વ્યક્તિ હશે, બીજું કોઈ નહીં હોય. કે કેમ કે એ હું તમને બધું કાલે સમજાવીશ, અત્યારે તમે ઢંઢેરો પીટાવી દો કે કાંઈ વાંધો નહીં. હવે નગરની અંદર ઢંઢેરો પીટાવી દીધો કે ભાઈ આપણા ગામના રાજાની ઉંમર પૂરી થવાની તૈયારીમાં છે, તો રાજનો ઉત્તરાધિકારી રાજપાટ સંભાળી શકે એવો જે કોઈ માણસ રાજાને કાલે સવારે પહેલા મળવા આવશે એને ઉત્તર અધિકારી કરવામાં આવશે. હવે ગામની અંદર ખબર પડી એટલે ગામના વિચારમાં પડી ગયા કે ઓહો, રાજા થવું કોને ન ગમે? બધાયને ગમે. પણ રાજાના ગુરુએ રાત્રે એક મેળાનું આયોજન કર્યું અને એ મેળાનું આયોજન ક્યાં કર્યું? રાજ દરબારથી 50 કોસ એટલે કિલોમીટર આગળ. અને એવો મેળો જમાવી દીધો, એવો મેળો જમાવી દીધો કે એની અંદર નાચગાન, દારૂ, જુગાર, વ્યભિચાર બધું રાખેલું. હવે માણસો જે મળવા આવે એ જ માર્ગે થઈને આવવાનું હોય. હવે એમાં બરાબર જેટલા માણસો મળવા આવે એ અહીંયા આવે તો કોઈ નાચગાનમાં ઊભા રહી જાય, કોઈ જુગારમાં ઊભા રહી જાય, કોઈ દારૂવાળા પાસે ઊભા રહી જાય. આમ કરતા કરતા બધા માણસો ત્યાં હલવાઈ ગયા અને રાજા પાસે કોઈ મળવા કે એવું હતું નહીં. પણ સાંજના 4 વાગતા વાગતા એક પુરુષ ત્યાં આવ્યો અને એ રાજાને મળ્યો. રાજાએ તો એને આવકારો દીધો, રાજ દરબારમાં બેહર્યા. એટલે રાજાએ તો પોતે આને ઉત્તરાધિકારી સ્વીકાર કરી દીધો. હવે તમે વિચાર કર્યો કે આખા ગામની અંદર જે 5-7 હજાર માણસો એની અંદરથી ખાલી આ એકને ત્યાં જવાનું કેમ થયું? પણ જવાનું શું કામ થયું કે આ યુવકને બીજા કોઈ પ્રલોભન ફસાવી શક્યા નહીં, કારણ કે વસ્તુ તો બધી ત્યાં હતી જ, પણ બીજા પ્રલોભન, કારણ કે પોતાનું લક્ષ્ય હતું રાજાને મળવાનું. એમ મનુષ્યના લક્ષ્ય નક્કી થઈ જાય કે આપણે ફલાણી જગ્યાએ જવાનું છે, પછી રસ્તામાં ગમે એ કાર્ય હોય તો એ નહીં કરવાનું અને એના પ્રલોભનમાં નહીં ફસાવાનું, તો રાજ દરબાર સુધી તમે પહોંચી શકો અને તો જ તમે રાજ્યના ઉત્તર અધિકારી થઈ શકો. એટલે આ યુવકને કોઈ પ્રલોભને ફસાવ્યા નહીં અને પોતાના લક્ષ્ય સુધી પહોંચી ગયા. એટલે પ્રલોભનમાં ફસાયા વગર જો તમે આગળ હાલો, ભક્તિ કરો, તો તમે પ્રભુના ધામ સુધી પહોંચી શકો.
તો તમે મંદિરના પગથિયા ચડી શકશો, તો તમે માત પિતાની સેવા કરી શકશો. જો કોઈના પ્રલોભનમાં ફસાણા તો તમે આ વસ્તુ કરી શકવાના નથી. માટે કોઈ પ્રલોભનમાં ફસાવવું નહીં અને જેટલી શક્તિથી આગળ વધાય એટલું આગળ વધવાનું.